નમસ્કાર ભાઈ બહેનો. હવે આના પહેલાં મેં તમને ટૂંકી રીતનો ઉપયોગ ક્યારે કરવો તે શીખ્યું અને ટૂંકી રીતનો દાખલો પણ શીખ્યો. પણ ટૂંકી રીતના સૂત્રની અંદર CY અને CX નો ઉપયોગ ક્યારે કરીશું તે હું તમને શીખવું. તો CY અને CX નો ઉપયોગ જ્યારે પણ કરવો હોય તો કે કરવો પડશે અથવા તો કરવો છે, તો એની અંદર એક વખત આપણી નજર આપેલા અવલોકનો ઉપર નાખી દેવી કે તમામ અવલોકનો કોઈ એક ચોક્કસ 2, 3, 4 કે 5, 10 વડે ભાગી શકાય તેવી છે કે નહીં તે નક્કી કરો. તો અહીંયા આપણી પાસે આપેલી છે માહિતી, બુદ્ધિમત્તાનો આંક આપેલો છે અને મેળવેલા ગુણો આપેલા છે. તો અહીંયા સીધું જ તમને x એ નિરપેક્ષ ચલ તરીકે આપી દીધેલો છે રકમમાં જ, અને y એ આપણો સાપેક્ષ ચલ છે. કારણ કે બુદ્ધિમત્તાના કારણે જ જો ગુણમાં વધારો કે ઘટાડો થઈ જાય છે. બુદ્ધિમત્તાનો આંક ઓછો હોય તો ગુણ ઓછા આવી શકે છે અને બુદ્ધિમત્તાનો આંક વધુ હોય તો ગુણ વધુ આવી શકે છે. આમ x એ કારણ છે અને y એ કાર્ય છે. મેં તમને ટૂંકી રીત ક્યારે શોધવાની જરૂર પડશે એ પણ તમને શીખવી દીધું છે. તો અહીંયા આપણી પાસે આપેલા અવલોકનો x, એમાં 85, 95, 100, 90, 110, 125 આ બધા જ 5 વડે નિશેષ ભાગી શકાય છે. એટલે આપણે CX તરીકે પાસ લઈ શકીએ. સમજી ગયા? અને અહીંયા તમે જુઓ 2 વડે આપણે નિશેષ ભાગી શકતા નથી, આને 3 વડે નિશેષ દરેકને ભાગી શકાતા નથી, 4 વડે પણ કોઈને નિશેષ ભાગી શકતા નથી. એટલે અહીંયા આપણે 1ને CY લઈશું. સમજણ પડી? CX અને CY ત્યારે જ લઈ શકીએ છીએ કે જ્યારે આપેલા અવલોકનોને કોઈ એક સામાન્ય રકમ દ્વારા ભાગી શકાતા હોય તો એ રકમ કઈ હોઈ શકે? 2, 3, 4, 5 કે 10. હવે આપણે દાખલો ગણવાનો છે. રીત કઈ છે એ મેં તમને પહેલાં જ કહી દીધું કે આપણે આ ટૂંકી રીતે ગણવાનું છે, પરંતુ કઈ રીતે ગણીશું એ નક્કી કરવા માટે આપણે મધ્યક શોધવો બહુ જરૂરી છે. તો અહીંયા આપણી પાસે અવલોકનો 1, 2, 3, 4, 5, 6 અને 7 છે. તો અહીંયા આપણને n બરાબર 7 મળ્યા. હવે તો આપણે સિગ્મા x બાર શોધવાનો છે. તો x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. સિગ્મા xi એટલે તમામ 85 વત્તા 95 વત્તા 100 વત્તા 90 વત્તા 110 વત્તા 125 વત્તા 170 આ દરેકનો સરવાળો કરીશું તો એ તમને 675 મળ્યો. એને કેટલા વાળી ભાગવાના છે? n આપણા 7 છે. આના વચ્ચે ભાગતા આપણને મધ્યક મળશે 96.43. 96.43. અહીંયા જો રકમ મોટી છે, અપૂર્ણાંકમાં છે, એટલે આપણે આ દાખલો ટૂંકી રીતે ગણવાનો છે. એક વસ્તુ અહીંયા નક્કી થઈ ગયું. હવે આપણે y બાર શોધીશું. તો y બાર બરાબર સિગ્મા yi ભાગ્યા n. y એટલે 46, 50, 45, 60, 70, 40 આ તમામનો સરવાળો કરીશું. તો કેલ્ક્યુલેટરની મદદથી તમામનો સરવાળો કરતો એ આપણને સરવાળો મળ્યો 361 ભાગ્યા 7. અહીંયા આપણને 361 ભાગ્યા 7 કરીએ એટલે આપણને 51.57 મળ્યા. સમજી ગયા? આ આપણને મધ્યક મળ્યા. આ મધ્યકના વડે આપણે A અને B નક્કી કરીશું. શું નક્કી કરીશું? A અને B. તો અહીંયા A બરાબર 96.43 થી નજીક કોણ છે? તો 95. અને B બરાબર આપણે અહીંયા કોણ? તો 51 થી રાઉન્ડ અપ ફિગર કોણ છે? 50. 51ની નજીક કોણ છે? તો 50. તો A અને B મળી ગયા. હવે A અને B ઉપરથી આપણે શું નક્કી કરવાનું છે? U અને V. તો અહીંયા આપણે તો U બરાબર તમામ અવલોકનોમાંથી ધારેલો A બાદ કરો અને CX. તો આ આપણના બધા x માઇનસ 95 ભાગ્યા 5 અને v બરાબર શું મળશે? તો એ જ રીતે y માઇનસ b
ભાગ્યા CY, તો y - b તરીકે આપણે કેટલા લીધા? 50 ભાગ્યા CY બરાબર 1. ઓકે, હવે ટૂંકી રીત છે તો અહીંયા આપણે CX અને CY નો ઉપયોગ કર્યો છે. તો ટૂંકી રીતમાં b આપણે સૌથી પ્રથમ શોધવાનું છે. તો b બરાબર n સિગ્મા uv માઇનસ ઇન ધ બ્રેકેટ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v ડિવાઇડેડ બાય n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય CY બાય CX. CY બાય CX. અહીંયા u અને v આપણને મળી ગયા. હવે આપણે શું જોઈશે? તો આપણા સૂત્ર પ્રમાણે u અને v અને u નો સ્ક્વેર, તે પ્રમાણે આપણે કોષ્ટક બનાવી દઈએ. સમયના બગડે એટલા માટે મેં પહેલથી બનાવેલું છે. અહીંયા આપણા કોષ્ટકની અંદર તમને સ્પષ્ટ દેખાય છે x અને y મેં રકમમાંથી લઈ લીધા છે. u બરાબર x માઇનસ 95 ડિવાઇડેડ બાય 5. તો પહેલાં યુની ગણતરી જ કરી નાખીએ આપણે. તો 85 ઓછા 95 એટલે 10 ભાગ્યા 5 એટલે -2 અને એનો વર્ગ 4. 95 ઓછા 95 0 એનો વર્ગ 0. 100 ઓછા 95 10. 100 ઓછા 95 એટલે 5 ભાગ્યા 5 એટલે 1 એનો વર્ગ 1. 90 ઓછા 95 -5 ભાગ્યા 5 એટલે -1 અને એનો વર્ગ પ્લસ. હવે એક વસ્તુ તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આ યુ પ્લસ માઇનસ હોઈ શકે, પણ યુ સ્ક્વેર ક્યારેય માઇનસ નહીં હોય. યુ સ્ક્વેર ક્યારેય માઇનસ હશે નહીં, કારણ કે આપણે વર્ગ કરીએ છીએ. 60 ઓછા 95 એટલે 15. 15 ભાગ્યા 5 એટલે 60 નહીં 110 છે. 110 ઓછા 95 એટલે 15. 15 ભાગ્યા 5 એટલે 3 અને એનો વર્ગ 9. હવે આપણી પાસે 125 ઓછા 95. 125 ઓછા 95 એટલે કેટલા થાય? 30. અને 30 ને ભાગવાના 5 તો કેટલા મળે? 6 અને એનો વર્ગ 36. 70 ભાગ્યા 95 -70 -95 -25 ભાગ્યા 5 તે આ -5 અને એનો વર્ગ બનશે 25. આ આપણને મળી ગયું. યુ પણ મળી ગયો અને એનો સ્ક્વેર પણ મળી ગયો. આ તમામનો સરવાળો કર્યો એટલે આપણે આયા કેટલા? 2 3 ને 8 પ્લસ કોણ છે? 10. 10માંથી 8 ગયા તો કેટલા વધ્યા? 2 અને આ બધા પ્લસ છે. આ બધાનો સરવાળો કર્યો એટલે 76. આ આપણને મળ્યા સિગ્મા યુ અને આ મળ્યા સિગ્મા યુ સ્ક્વેર. સિગ્મા યુ સ્ક્વેર. ઓકે, હવે આપણે વીનો વારો આવે તો વીમાં શું કરવાનું છે? y -50 ડિવાઇડેડ બાય 1. એ તટસ્થ છે એટલે દર વખતે આપણે ભાગવાની જરૂર નથી. આપણી સાથે કેટલા છે? 46. 46માં 50 જાય તો -4. 50 50માંથી 50 જાય તો 0. 50 તો 50માંથી 50 જાય તો 0. 45 તો ફરી -5. હવે અહીંયા જુઓ 60 ઓછા b50 એટલે 10. 70 ઓછા 50 એટલે 20 અને 40 ઓછા 50 એટલે -10. પહેલાં માઇનસનો આપણે સરવાળો કરીએ તો 10 ને 5 15 ને 4 19 અને આ 30. 20 ને 10 30. 30માંથી 19 જાય તો કેટલા વધે? 11. આ 11 શું આવે? સિગ્મા વી. હવે યુ અને વીનો ગુણાકાર તો -2 ગુણ્યા -4 એટલે કેટલા? 8. 0 ગુણ્યા 0, 1 ગુણ્યા 0 0, માઇનસ ગુણ્યા -5 એટલે +5. 10 ગુણ્યા 3 30, 20 ગુણ્યા 6
120 માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 50 આ બધાનો સરવાળો. તો આ સરવાળો થશે 8 ને 5 13 3 ને 2 5 ને 5 10 વધી 1 ને 1 2 203 આ આપણને મળ્યા સિગ્મા યુ વી. ચલો આ બધાની કિંમત લખી દઈશું આપણે સમજવા માટે. તો સિગ્મા યુ બરાબર 2, સિગ્મા વી બરાબર 11, સિગ્મા યુવી બરાબર 213 અને સિગ્મા યુ સ્ક્વેર બરાબર 67 અને આપણે આગળ જાણતા હતા એન બરાબર 7 બરાબર. સી એક્સ આપણે લીધા 5 અને સી વાય 1. આ તમામ આપણી ટૂંકી રીતના સૂત્રની અંદર આ બધી કિંમતો આપણે મૂકી દઈએ. ઓકે. સમજાય છે ને તમને? તો આ તમામને હું કિંમત મૂકી દઉં. તો આપણે પહેલાં બી શોધવાનો છે. તો આપણા સૂત્ર પ્રમાણે બી બરાબર એન સિગ્મા યુ ઇન્ટુ વી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી ભાગ્યા એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખા કૌંસનો વર્ગ ગુણ્યા સિવાય ભાગ્યા સી એક્સ. એન એટલે 7 ગુણ્યા સિગ્મા યુવી 213 માઇનસ સિગ્મા યુ 2 ગુણ્યા 11 ભાગ્યા 7n આપણા ગુણ્યા 76 માઇનસ 2 વર્ગ ગુણ્યા સિવાય બરાબર 1 ભાગ્યા સી એક્સ બરાબર 5 બરાબર. આનો આપણે ગુણાકાર કરીએ 1491 માઇનસ 22 ભાગ્યા 76 ગુણ્યા 7 76 ગુણ્યા 7 532 માઇનસ 2 વર્ગ 4 ગુણ્યા 1 ભાગ્યા 5 બરાબર. બરાબર આમાંથી 22 જતા રહે એટલે 1469 ભાગ્યા આમાંથી 4 જતા રહે એટલે 528 ગુણ્યા 1 ભાગ્યા 5 બરાબર. આપણે આનો ગુણાકાર 5થી કરશું એટલે 1469 ભાગ્યા 528 ગુણ્યા 5 બરાબર 2640. તો આપણને બી બરાબર 0.56 મળ્યા. 0.56 આપણને બી બરાબર મળ્યા. હવે આપણે કોમન સૂત્ર છે એ બરાબર વાય બાર માઇનસ બી ઇન્ટુ એક્સ બાર. વાય બાર આપણે શોધેલા હતા 51.57 માઇનસ બી આપણા 0.56 ગુણ્યા એક્સ બાર આપણો 96.43 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.4330.8 સે 2.43 આ આપણો એ આવી ગયો. તો હવે વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ માટે વાય કેપ બરાબર એ આપણો આવ્યો માઇનસ માઇનસ 2.43 વત્તા બી આપણો 0.56 એક્સ. હવે અહીંયા આપણને 120 આઈક્યુ લેવલ હોય તો માર્ક્સ કેટલા મળે? તો એક્સ બરાબર 120 ઉપરોક્ત સમીકરણમાં મૂકતા તો વાય કેપ બરાબર માઇનસ 2.43 વત્તા 0.56 અને એક્સ બરાબર આપણે કેટલા મૂકવાના છે 120. તો વાય કેપ બરાબર આપણને કેટલા મળ્યા 64.77 સમજ્યા? તો આ આપણો વાય કેપ બરાબર 64.77 આપણો જવાબ છે. આ દાખલો તમને આવડી ગયો હશે. એની અંદર આપણે
વધુમાં લખ્યું હતું કે જો આઈક્યુ 100 હોય, આઈક્યુ કેટલો હોય 100, તો એક્સ બરાબર જો 100 હોય એ વખતે અનુમાનિત કિંમત શું મળે? તો એ જ વાત વાય કેપ બરાબર -2.43 વત્તા 0.56 અને એક્સ બરાબર કેટલા 100. તો અહીં વાય કેપ આપણને કેટલો મળ્યો? આ બંનેનો સાદું રૂપ આપતા 53.57. આ 53.57 આપણને મળી ગયો. તો આ 53.57 અને આપણને કોષ્ટકમાં 100 પ્રમાણે આપેલા છે એ 100 આઈક્યુ હોય તો કેટલા માર્ક્સ આવતા? તો 50. અને આપણને અનુમાનિત કેટલો મળ્યો? 53. તો 50 - 53 તો 57.3.57 એ આપણી ત્રુટિ બનશે.